હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાય છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. આજે આપણે ભણવાનું છે. ગઈકાલે આપણે શું ભણ્યા હતા? કે ગઈકાલે સર આપણે એવું ભણ્યા હતા કે જીનેટિક એન્જિનિયરિંગથી મદદથી આપણને હરિયાળી ક્રાંતિમાં જે ડિફિકલ્ટી આવતી હતી એ ડિફિકલ્ટી આપણે સોલ્વ કરીને કઈ રીતે આપણે બીટી કપાસ, બીટી ટમેટા, બીટી સોયાબીનની બધા, બીટી મકાઈ, એ બધું આપણે કાલે ભણી ગયા કઈ રીતે બનાવ્યું હતું. આજે આપણે ભણવાનું છે તો કે પેસ્ટ રેઝિસ્ટન્સ પ્લાન્ટ, એટલે કે અમુક જે પેસ્ટ આવે છે, એટલે કે અમુક પ્રકારના જે રોગકારકો છે એને આપણે કઈ રીતે દૂર કરવા, એને શું કહેવાય? પેસ્ટ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ. ખાસ યાદ રાખજો, તમને એવું પૂછે બાયોપેસ્ટિસાઇડનું એક્ઝામ્પલ કયું છે એવું પૂછે, તમારે શું બોલવાનું? ચાલો, શું એક્ઝામ્પલ આપશો તમે? સર બીટી કપાસ ને બીટી વાળું જેટલું આવે છે ને એ બધું કેમ આવે? તો કે બીટી વાળું બધું છે એ બાયોપેસ્ટિસાઇડ આવે. બી ફોર બેસિલસ, બી ફોર બાયોપેસ્ટિસાઇડ. ક્લિયર? હા સર. યાદ રહેશે? હા સર. બધાને? હા સર. ઓકે, ચાલો. પેસ્ટ રેઝિસ્ટન્સ ની અંદર આપણે શું ભણવાનું? તો કે પેસ્ટ રેઝિસ્ટન્સ ની અંદર આપણે આરએનએ ઇન્ટરફેસ, એટલે કે આરએનએ ભણવાનું છે. એમાં શું થાય છે? તો કે કેટલાક સૂત્રકૃમિઓ છે એ માનવ સહિત ઘણા પ્રાણીઓ અને કેટલાક પ્રકારની વનસ્પતિ ઉપર પરોપજીવી હોય. સૂત્રકૃમિ આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 4 માં. હા સર, ભણી ગયા. પરોપજીવી હોય. એક સૂત્રકૃમિનું નામ આપ્યું છે, ખાસ યાદ રાખજો કે મેલેગ્નાઇન ઇન્કોગ્નેશિયા. મેલેગ્નાઇન ઇન્કોગ્નેશિયા યાદ રાખજો. એમાંથી મેલેગ્નાઇન શું છે? તો કે એની પ્રજાતિ છે. ઇન્કોગ્નેશિયા શું છે? તો કે ઇન્કોગ્નેશિયા એની જાતિ છે. ક્લિયર? કોના ઉપર ચેપ લગાડે? તો કે તમાકુના છોડ ઉપર ચેપ લગાડે છે અને એનું ઉત્પાદન ઘટાડી દે છે. અને એનું ઉત્પાદન ઘટાડે એટલે શું થાય? તો કે ખેડૂતોને નુકસાન થાય. આ સંક્રમણને અટકાવવા માટે એક નવી યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેને શું કહેવાય? આરએનએ ઇન્ટરફેરન્સ, એટલે કે આરએનએ ઇન્ટરસેપ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આરએનએ હસ્તક્ષેપ બધા સુકોષ કેન્દ્રીય સજીવમાં કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. સર, આરએનએ શું કહેવા માંગે છે? તો કે માનો કે તમારી અંદર કોઈનો એટેક થયો, માનો કે કોઈ વાયરસનો એટેક થયો છે, તો હવે આપણને ખબર છે વાયરસ પાસે તો આરએનએ હોય અથવા તો ડીએનએ પણ હોઈ શકે જીનેટિક મટીરિયલ તરીકે. તો હવે આ બંનેમાંથી ગમે તે હોય તો એ પોતાના પ્રોટીન બનાવવા માટે શું બનાવશે? તો કે એમઆરએનએ બનાવે. શું બનાવે? આપણે ભણી ગયા એમઆરએનએ બનાવશે. આ પ્રોસેસ ડીએનએ અથવા તો આરએનએ માંથી એમઆરએનએ બનવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય? બોલો તો. પ્રત્યાંકન. પ્રત્યાંકન ને ઇંગ્લિશમાં ટ્રાન્સક્રિપ્શન. ટ્રાન્સક્રિપ્શન. ક્લિયર? એટલું? હા. તો હવે આ એમઆરએનએ છે, આ એમઆરએનએ વ્યક્ત થવું હોય તો શું કરે? તો કે એમઆરએનએ માનો કે આ રીતનું છે, અહીંયા 5 ડેઝ છેડો છે, અહીંયા 3 ડેઝ છેડો છે, અહીંયા શું આવે? તો કે અહીંયા રિબોઝોમ આવે ને ત્યાંથી એ પ્રોટીન બનાવવાની શરૂઆત કરે. આવું આપણે ભણી ગયા. હવે માનો કે આપણે ભણ્યા હતા કે જે આપણું શું છે? તો કે આપણું ડીએનએ છે, એક 5 ડેઝથી 3 ડેઝ હશે અને એક 3 ડેઝથી 5 ડેઝ હશે. આમાંથી કઈ છેડા ટેબ્લેટ તરીકે વધશે? તો કે સર જે બાજુ પ્રમોટર આવેલો હશે ને એ બાજુ. તો પ્રમોટર કઈ બાજુ હોય? તો કે પ્રમોટર આ બાજુ. આ બાજુ ટર્મિનેટર હોય.
આ કઈ શૃંખલા થઈ સર? આ કોડિંગ શૃંખલા થાય. આ કઈ શૃંખલા થઈ? તો કે આ ટેમ્પલેટ શૃંખલા થાય. આવું ભણી ગયા સર? આવું બધું તમે કઈ રીતે યાદ રાખ્યું? તો આપણે ખાલી યાદ રાખવાનું ડીએનએ નું હોય કે આરએનએ નું નિર્માણ કઈ બાજુ થાય? તો કે 5' થી 3' બાજુ થાય. આ તો બધાને યાદ છે કે નથી? હા સર. તો 5' થી 3' તરફ મારે બનાવવું હોય તો ટેમ્પલેટ તરીકે કોણ વર્તે? તો કે જેનો છેડો છે એ 3' વાળો હશે આ ટેમ્પલેટ તરીકે વર્તે. ખબર પડી ગઈ? યાદ રહી જાય બધાને? હા સર. પછી આપણે એવું ભણ્યા હતા કે બંનેમાંથી એક જ જે શૃંખલા છે ડીએનએ ની એ જ તે ટેમ્પલેટ તરીકે વર્તે, બંને ટેમ્પલેટ તરીકે ન વર્તે. એના કારણો ક્યાં ક્યાં હતા? તો કે સર એના આપણે કારણો એવા ભણી ગયા હતા કે એક ટેમ્પલેટ તરીકે વર્તે ને તો જ એક પ્રોટીન નિર્માણ, બાકી બંને શૃંખલા છે એ જો ટેમ્પલેટ તરીકે વર્તવા મળે તો ડીએનએ નો એક ભાગ કે જે જનીન તરીકે વર્તે છે એ બે અલગ અલગ પ્રોટીનનું નિર્માણ કરે છે. એટલે આનુવંશિકતા છે જળવાઈ રહી નહીં. એટલે એક જ છેડો છે ડીએનએ નો, એટલે કે એક જ શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તે. આવું ભણી ગયા આપણે? હા સર, ભણી ગયા. બીજું શું થાય? તો કે જો બંને છેડા છે એ ટેમ્પલેટ તરીકે વર્તે, માનો કે આ ડીએનએ નો 3' to 5' છેડો છે, 3' to 5'. આપણે આ ભણી ગયા ને હમણાં કે આ શું કયા તરીકે વર્તશે? તો કે એ ટેમ્પલેટ તરીકે વર્તશે. માનો કે બંને છેડામાંથી પ્રોટીન બને, આ છેડામાંથી પ્રોટીન બન્યું, અરે પ્રોટીન શું mRNA બન્યું, તો આવી રીતનું થાય કે ન થાય? તો આ બંને એકબીજાના પૂરક હોય. હા સર, એકબીજાના પૂરક હોય ને એને લીધે શું થાય? તો કે બંને જોડાઈ જાય. બંને એકબીજા સાથે જોડાઈ જાય એને લીધે શું થાય? તો કે સર બંને એકબીજા સાથે જોડાઈ જાય ને એને લીધે હવે આ dsRNA બન્યું. શું બન્યું? બન્યું dsRNA. તો dsRNA પ્રોટીન બનાવવા દેશે? dsRNA છે પ્રોટીન બનાવવા દે નહીં, કેમ કે mRNA હોય એ કેવો હોય? સિંગલ સ્ટેન્ડર્ડ હોય, તો એની સાથે રિબોઝોમ જોડાઈને પ્રોટીન બને. dsRNA પ્રોટીન બને સર? બંને શૃંખલા એકબીજાની પૂરક છે, બંને એકબીજા સાથે જોડાઈ ગયા એટલે એનું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર થશે નહીં ને પ્રોટીન બનશે નહીં ને પ્રોટીન ન બને તો માણસ મરી જાય. આવું ભણી ગયા? હા સર. તો અહીંયા શું કરવાનું ખબર છે? તો કે અહીંયા આપણે એવું કરવાનું છે કે જે સૂત્રકૃમિ છે એ પોતાના જીવન નિર્વાહ માટે શું બનાવશે? તો કે mRNA બનાવશે. તો એ જે mRNA બનાવે એનો પૂરક mRNA જો આપણે અંદર નાખી દીધો હોય તો શું થાય? બંને RNA છે એ જોડાઈ જાય એટલે એકબીજા સાથે શું થાય? તો કે એકબીજા સાથે ચોટેલા રહેશે એટલે પ્રોટીન ટ્રાન્સલેશનની જે પ્રોસેસ છે એ થશે નહીં ને સૂત્રકૃમિ મરી જશે. ખબર પડી બધાને? હા સર. કોના દ્વારા થયું? તો કે આપણે અંદર RNA નાખી દીધો એટલે RNA અંતઃક્ષેપ કર્યો એટલે કે જે સૂત્રકૃમિ છે એને વિકાસ પામવામાં કોણ નડ્યું? તો કે RNA નડ્યો એટલે એને શું કે RNA ઇન્ટરફેરન્સ કહેવાય. ખબર પડી? હા સર. ચાલો, આ પદ્ધતિમાં વિશિષ્ટ mRNA પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે mRNA ના ભાષાંતરણને અટકાવે છે. આ પૂરક dsRNA નો સ્ત્રોત RNA જનન સંકુલ અથવા તો ચલાયમાન જનીનિક તત્વ પરિવર્તકો એટલે કે મોબાઇલ જેનેટિક એલિમેન્ટ એટલે કે ટ્રાન્સપોઝોમ ધરાવતા વાયરસ દ્વારા ચેપમાંથી હોઈ શકે, જે એક RNA મધ્યસ્થી દ્વારા સંયોજન પામે. સર આમાં કાંઈ ન સમજણ, હું કહેવા માંગે છે જો સમજો. પહેલા તો આપણે ટ્રાન્સપોઝોમ લખ્યું છે ને અહીંયા, આ જે લખ્યું છે ટ્રાન્સપોઝોમ બતાવો બધાને. હા સર. ટ્રાન્સપોઝોમ એટલે શું? સર આ કેવા હું માંગી પહેલા કે પછી ટ્રાન્સપોઝોમ? તો આપણને ખબર છે, આપણે અત્યાર સુધી આવું ભણી ગયા. આ ઇકોલાઈ છે, આ એનું જીનોમિક ડીએનએ છે, અને અહીંયા જે એક્સ્ટ્રા સેલ્યુલર ડીએનએ હતું એને આપણે પ્લાઝમિડ કહેતા. હવે આ જે પ્લાઝમિડ હતું એ કેવું હતું? ડબલ સ્ટેન્ડર્ડ હતું કે નહોતું? હા સર, આ તો ડબલ સ્ટેન્ડર્ડ હતું. હવે આપણે અંદર નાખવું છે શું? આપણે શું કીધું? આપણે એક RNA અંદર નાખવાનો છે જે સૂત્રકૃમિનું જે RNA હોય, સૂત્રકૃમિનું જે RNA હશે એને શું કરી દે? તો કે સૂત્રકૃમિના RNA ને બાઇન્ડ કરી દે. આવી રીતે માનો કે આ નીચેનો બ્લુ કલર છે સૂત્રકૃમિનું RNA છે. હવે આપણે એનું ભાષાંતર થવા દેવું નથી એટલે આપણે શું કરવું પડે? તો કે એનું પૂરક RNA છે આપણે અંદર મૂકી દેવાનું. અંદર મૂકી દેવું એટલે શું થાય? તો કે આવી રીતે બાઇન્ડ થઈને એની રીતે પ્રોટીન ભાષાંતર થશે નહીં. પણ સર આપણે RNA નાખવું કઈ રીતે? અત્યાર સુધી તો આપણે શું નાખતા? તો કે અત્યાર સુધી આપણે DNA નાખતા હતા. તો RNA કઈ રીતે નાખો? તો RNA બે વસ્તુથી નાખી શકો. ક્યાં રીતે નાખી શકો? કે જો અહીં લખ્યું છે. પહેલું એવું છે, RNA જનીન સંકુલ ધરાવતા કે જેનું જનીન છે એ RNA વાળું હોય એના દ્વારા તમે ચેપ લગાડો તો જાય RNA. અથવા તો શું છે? તો કે ટ્રાન્સપોઝોમ. ટ્રાન્સપોઝોમ એટલે શું? તો કે જે આપણે સ્વયંજનન આપણે ભણી ગયા કે ન ભણી ગયા? DNA માંથી DNA બનાવવું એ શું કહેતા હતા?
સ્વયંજનન. રેડી? આ કેનાથી બનતું હતું? તો કે ડીએનએ પોલિમરેઝ દ્વારા. પણ અમુક એવી રીતે બને, માનો કે ડીએનએ માંથી આરએનએ બને અને આરએનએ માંથી પાછું શું બને? તો કે ડીએનએ બને. આવી રીતનું જે થતું હોય એને શું કે ટ્રાન્સપોઝોમ કહેવાય. શું કહેવાય? ખબર પડી? ટ્રાન્સપોઝોમ. તો આમાં વચ્ચે આરએનએ આવ્યું, આરએનએ દ્વારા આપણે મોકલી શકીએ કે ન મોકલી શકીએ અંદર? મોકલી શકે. જોઈ લખ્યું છે આરએનએ મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે. ખબર પડી? હા સર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના. ચાલ, હવે આપણે ના, ભણી સર. ગયા વનસ્પતિના કોઈ પણ જગ્યાએ આપણે ચેપ લગાડવો હોય તો કોના વાહકોનો ઉપયોગ કરતા? તો કે એગ્રોબેક્ટેરિયમ. ભણી ગયા? એગ્રોબેક્ટેરિયમ છે ને એ ચેપ હા, લગાડી સર. આવે અંદર છે. તો એગ્રોબેક્ટેરિયમ વાહકનો ઉપયોગ કરી સૂત્રકૃમિના જે વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ. ડીએનએ નો પ્રવેશ એવી રીતે કરવામાં આવે છે જેથી યજમાન કોષોમાં અર્થપૂર્ણ અને પ્રતિ અર્થપૂર્ણ આરએનએ નું નિર્માણ થાય અને બંને એકબીજાના પૂરક હોય છે, જે બેવડા કુંતલમય ડીએસ આરએનએ નું નિર્માણ કરે, જેનાથી એમઆરએનએ શું થાય છે? જે આપણે જે સૂત્રકૃમિનો એમઆરએનએ છે એ નિષ્ક્રિય થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે પારજનનિક યજમાનમાં પરોપજીવી છે એ જીવી શકતા નથી. આ પ્રકારે પારજનનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે. જો આમાં શું આપ્યું છે? તો કે યજમાન વનસ્પતિ નિર્મિત ડીએસ આરએનએ દ્વારા સૂત્રકૃમિ ઉપદ્રવ સામે લક્ષણમાં વધારો થાય છે. પેલું છે લાક્ષણિક નિયંત્રિત વનસ્પતિના મૂળ છે, અને બીજું શું કે હેતુપૂર્વક સૂત્રકૃમિનો ચેપ લગાડ્યા પછીના 5 દિવસ સુધી પારજનનિક વનસ્પતિના મૂળ પર નવીન ક્રિયાવિધિ થતા છે. અહીંયા જો અહીં ગાંઠ થતી હોય એવું બતાય તમને એમાં, હા સર. અને બી માં જો એકદમ સ્વસ્થ મૂળ છે. બતાણા? હા હા સર. સર. ક્લિયર? હા સર. હા સર. ચાલો, અહીંયા આપણે શું ભણ્યા? તો કે જે આપણે શું કહેવાય ખેતીવાડીની જે છે એમાં આપણને જે બાયોટેકનોલોજી છે કઈ રીતે ઉપયોગી છે એ આપણે ભણી. હવે શેમાં ભણવાનું? તો કે હા, આપણે ધારો જનન સંકુલ એડ કરીએ તો તેમાં ડાયરેક્ટલી જ આપણે એના જેવો આપણે આરએનએ એડ એક કરવું મિનિટ એક પડતું હોય ને મિનિટ જનીન. એક હા, શું કહે છે? આ જનીન સંકુલ એડ કરીએ તો એમાં આપણે જે આરએનએ ની શૃંખલા છે તો એની પ્રતિજૈવિક આરએનએ શૃંખલા એડ કરતા હોય ને આપણે, હા હા અને જે આમાં બીજું જે આપણે કીધું ટ્રાન્સપોઝોમ, તો એમાં આપણે ડીએનએ એડ કરતા હોઈએ ને, ટ્રાન્સપોઝોમ છે ને એમાંથી જ્યારે ડીએનએ આરએનએ ડીએનએ થાય ને ત્યારે એમાં તમે ડીએનએ એડ કરો અથવા તો આરએનએ કરો. કેમ કે ડીએનએ કરશો તો એમાંથી એનું આરએનએ બનશે ને એ આરએનએ ત્યાં એડ વ્યક્ત થશે. ખબર પડી? હા સર. એ બીજા કોઈને કઈ ડાઉટ? એટલે સર આ બંને ડિફરન્સ છે ને જનીન સંકુલ અને ટ્રાન્સપોઝોમ. ટ્રાન્સપોઝોમ છે ને એ અથવા તો જનીન સંકુલ કોને કહેવાય? આપણે જનીન સંકુલ તમે ડીએનએ નું હોય એને જનીન સંકુલ કહી શકો. આરએનએ જનીન સંકુલ એટલે જીનોમ. જીનોમ ને શું કહેવાય ગુજરાતી? જનીન સંકુલ. જીનોમ કોને કહેતા હતા? તો કે ટોટલ આપણું જે બધું મટીરિયલ છે એને શું કહેતા? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ નહોતા કહેતા? હા સર. જીનોમ એટલે ડીએનએ અથવા તો આરએનએ. એનું જીનોમનું ગુજરાતી એ લોકોએ જનીન સંકુલ કર્યું. હા સર. ખબર પડી? ટ્રાન્સપોઝોમ એટલે શું? ટ્રાન્સપોઝોમ એટલે કે એવા બધા જે જેનેટિક મટીરિયલ જે સ્વયંજનન છે એ આરએનએ દ્વારા પામે. આ રીતે પામે ને એને શું કહેવાય? ટ્રાન્સપોઝોમ કહેવાય. ખબર પડી? હા, સર. અથવા તો વાયરસ કે જેની પાસે આરએનએ જીનોટાઇપ વાળું સંકુલ હોય, એટલે કે આરએનએ નું જેનેટિક મટીરિયલ હોય એના દ્વારા થાય, એનામાંથી લેવામાં આવે. હા સર. અચ્છા, નેક્સ્ટ. ઔષધમાં જૈવ તકનીકોનું એટલે કે બાયોટેકનોલોજી એપ્લિકેશન ઇન મેડિસિન. મેડિસિનની અંદર કઈ રીતે થાય? તો કે પુનઃ ડીએનએ ટેકનોલોજીનો પદ્ધતિનો ઉપયોગ સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં અત્યાધિક પ્રભાવ પડ્યો છે. કઈ રીતે? તો કે તેના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ચિકિત્સા ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં સંભવ બન્યું. પહેલાના જમાનામાં કેવું થતું કે ઇન્સ્યુલિનની શોધ મેડિકલ ક્ષેત્રે નહોતી થઈ હજી, ત્યારે શું થાય તો કે માણસોને તમારે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપવું છે તો ઇન્સ્યુલિન ક્યાંથી કાઢતા હતા? તો કે ઇન્સ્યુલિન છે એ પ્રાણીઓને મારી એનું સ્વાદુપિંડ કાઢીને એમાંથી ઇન્સ્યુલિન લેતા. હવે આપણને ખબર છે ઈ ઇન્સ્યુલિન ને આપણું ઇન્સ્યુલિન થોડુંક અલગ હોય. ઈ ઇન્સ્યુલિન તમે જો માણસને આપો શું થાય? તો કે એલર્જી કે એવું આવી. પરંતુ માણસનું
ઇન્સ્યુલિનનું ડીએનએ તમે બહાર કાઢો, એનું જીન બહાર કાઢો ને એમાંથી તમે એનું ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરો તો એ માણસનું જ છે, એટલે એના દ્વારા તમને કોઈ પણ જાતની એલર્જી કે બીજી કોઈ પણ પ્રતિક્રિયા શરીરમાં આવશે નહીં. ખબર પડી? હા એટલે એ લખ્યું છે ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ચિકિત્સીય ઔષધોનું ઉત્પાદન થયું છે. પુનઃસંયોજિત ચિકિત્સીય ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી. આ જે પ્રતિરક્ષાત્મક પ્રભાવ છે એટલે કે જે આપણે જોતો નથી એવી ખાલી ખોટી આપણી ઇમ્યુન સિસ્ટમ આનાથી એક્ટિવેટ થતી નથી. જ્યારે અમાનવીય સ્ત્રોતોમાંથી અલગ કરવામાં આવેલ ઉપરયુક્ત અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડે છે. આ લાઈન ખબર પડી? માનો કે ઇન્સ્યુલિન છે તમે માનવમાંથી નથી કાઢ્યું, બીજામાંથી તમે કાઢીને નાખ્યું છે તો શું થાય? તો કે એન્ટીબાયોટિક આપણે જે એન્ટીબોડી જે આપણું ઇમ્યુન સિસ્ટમ છે એ કેવું થાય? વર્ક કરવા મળે એના અગેન્સ્ટમાં. ખબર પડી? હા સર. વર્તમાન સમયમાં 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કર્યા છે. તમને એવું પૂછવા બાયોટેકનોલોજી વિશ્વની અંદર કેટલા ઔષધો કયા? તો કે 30 લખવાના. ભારતમાં એટલામાંથી ભારતમાં કેટલાની મંજૂરી છે? તો કે 12માંથી. ક્લિયર? ચાલો એમાં આપણે ભણવાનું છે એક તો જનીન ઇન્સ્યુલિન છે અને જનીન થેરાપી છે, અને એક છે મોલેક્યુલર જે ડાયગ્નોસિસ કરવામાં આપણે વપરાય છે. 3 વસ્તુ છે તે ભણીએ. તો કે પુખ્ત વ્યક્તિઓમાં મધુપ્રમેયનું નિયંત્રણ સમયાંતરે ઇન્સ્યુલિન લેવાથી સંભવ છે. માનો કે જેને ડાયાબિટીસ છે તમે ઘણા જોયું હશે ઇન્સ્યુલિન ટેબ્લેટ લેતા હોય અથવા તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય છે. આવું જોયું તમે બધાએ? હા સર. પછી શું થાય છે? તો કે જો માનવ ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં અંદર ઉપલબ્ધ ન થાય તો શું થાય? તો કે મધુપ્રમેયનો રોગીને શું થાય? મધુપ્રમેય એટલે શું થાય? ડાયાબિટીસ થાય. ખબર પડી? હા સર. મધુપ્રમેય એટલે શું થાય? તો કે ડાયાબિટીસ થાય. ચાલો આની આપણે થોડીક નોટ્સ લખીએ. હવે આપણને ખબર છે એન્ઝાઇમ છે પ્રો એન્ઝાઇમ હોય પ્લસ એક્ટિવેટ એન્ઝાઇમ હોય. આવું ભણી ગયા? ટ્રિપ્સિનોજન જે છે એ કેવો છે? તો કે નિષ્ક્રિય છે. એમાંથી શું બને? તો કે ટ્રિપ્સિન બને તો શું થાય? તો કે એક્ટિવ. એવી રીતે પ્રો એન્ઝાઇમ એટલે કે નિષ્ક્રિય કે પ્રો એન્ઝાઇમ ઉભા રહો એ લખે પ્રો ઇન્સ્યુલિન નો એન્ઝાઇમ હોય અથવા તો ઇન્સ્યુલિન પ્રો એન્ઝાઇમ કરી નાખો. પ્રો ઇન્સ્યુલિન હોય એની અંદર શું હોય? તો કે પ્રો ઇન્સ્યુલિન ની અંદર 3 પેપ્ટાઇડ ની શૃંખલા છે. જ્યારે એક્ટિવેટ ઇન્સ્યુલિન જે છે એમાં કેટલી છે શૃંખલા? તો કે 2 શૃંખલા. સર આવું કેમ? તો કે એના વર્ક કરવા મદદરૂપ થાય એટલે. તો ચાલો 3 પેપ્ટાઇડની શૃંખલા છે. એમાં કઈ શૃંખલા છે? તો કે એમાં 3 છે, એ બી અને સી. એ પેપ્ટાઇડ, બી પેપ્ટાઇડ અને સી પેપ્ટાઇડ. સર આમાં તો 2 જ છે તો કઈ પેપ્ટાઇડ શૃંખલા નીકળી ગઈ? તો કે સી પેપ્ટાઇડની શૃંખલા છે ને એક્ટિવ ઇન્સ્યુલિનની અંદર હોતી નથી. ખબર પડી? ચાલો પહેલા જ મને એ કહો ઇન્સ્યુલિન એન્ઝાઇમ છે કે હોર્મોન છે? હોર્મોન. રેડી? તે હોર્મોન છે એટલે એ લોહીમાં અંદર મુક્ત થશે કે ટ્યુબ્યુલની અંદર મુક્ત થશે? લોહીની અંદર. લોહીની અંદર. આ બધાને ક્લિયર છે? ચેપ્ટર નંબર 22. હા સર. હા સર. તો હવે શું થયું? 3 પેપ્ટાઇડની શૃંખલા કેમાં છે? જે ઇન્સ્યુલિન એક્ટિવેટ નથી એમાં. એવી રીતે 2 પેપ્ટાઇડની શૃંખલા કેમાં છે? જે ઇન્સ્યુલિન એક્ટિવેટ છે. સર આ પેપ્ટાઇડની શૃંખલા જે છે ને બનેલી? સર એમિનો એસિડની બનેલી હોય પેપ્ટાઇડ શૃંખલા. ખબર છે ને બધાને? કેટલા એમિનો એસિડની બનેલી હોય કહો ને સર? તો કે એ પેપ્ટાઇડ છે એ 21 એમિનો એસિડના છે. અહીં એ લખું છું. એ એટલે શું થાય? એમિનો એસિડ. બી પેપ્ટાઇડ છે એ કેટલાની છે? તો કે બી પેપ્ટાઇડ છે 30 એમિનો એસિડની છે. અને સી પેપ્ટાઇડ છે કેટલા એમિનો એસિડ છે? કે 31 એમિનો એસિડની છે. સૌથી લાંબી શૃંખલા કઈ છે ભાઈ આમાંથી? જો તો સી પેપ્ટાઇડ. રેડી? તો આપણે આને એવું કહી શકીએ લાંબી અને વધુ ખેંચાયેલ ભાગ છે. કઈ રીતે વધુ ખેંચાયેલ પાર્ટ છે? આપણે જોઈએ ઉપર હમણાં આકૃતિ જોઈએ ને તો કે વધુ ખેંચાયેલ પાર્ટ છે એ એક્ટિવેટેડ ઇન્સ્યુલિનની અંદર હોતું નથી. ખબર પડી બધાને? ચાલો ઉપર જોઈએ. ચાલો જો આ શું છે? પ્રો ઇન્સ્યુલિન. સૌથી લાંબી ચેન કઈ છે ભાઈ?
બતાય છે C ખેંચાયેલો peptide. ભાગ સી વાળો. જ્યારે હા સર. આ કેવું છે તો કે પ્રો ઇન્સ્યુલિન છે. ઉપર જે બતાવવાનું નહીં તમને, આ જે બોક્સ કરીએ છીએ પ્રો ઇન્સ્યુલિન છે. નીચે છે એ કેવું છે તો કે એક્ટિવેટેડ ઇન્સ્યુલિન છે ને એની સાથે પ્લસ કરીને નીચે મુક્ત સી પેપ્ટાઇડ કર્યો. એટલે કે જે ઇન્સ્યુલિન છે એમાંથી સી પેપ્ટાઇડ નીકળી ગયો. એનાથી શું થયું તો કે એનાથી આપણું એક્ટિવેટેડ ઇન્સ્યુલિન મળ્યું. હવે એક્ટિવેટેડ ઇન્સ્યુલિનમાં જો તો એ અને બી ચેન છે એ શેના વડે જોડાયેલી છે બતાવી છે કઈ બતન તમને? ડાયસલ્ફાઇડ બંધ. ડાયસલ્ફાઇડ બંધ. કેટલા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી છે? 2. 1 અને 2 ડાયસલ્ફાઇડ બંધ છે. પણ ત્રીજો ટોટલ તમને એમ પૂછે કે એક્ટિવેટેડ ઇન્સ્યુલિનની અંદર કેટલા ડાયસલ્ફાઇડ બંધ જોવા મળે છે એવું પૂછે તો 3. ખબર પડી? હા સર. ઓકે ચલો. આ આપણે શું ભણ્યા તો કે આ આપણે ભણ્યા એક્ટિવેટેડ ઇન્સ્યુલિન માણસની અંદર કોણ હોય ને પ્રો ઇન્સ્યુલિન ક્યુ હોય એ આપણે ભણ્યા. હવે જો આપણે ડીએનએ માંથી જીન લઈ લીધું. કોનું જીન લીધું તો કે ઇન્સ્યુલિનનું જીન લીધું. હવે રીકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજી વાળા આપણે ઇન્સ્યુલિન બનાવવું હોય તો કઈ રીતે બનાવવાનું કયો? આપણે દ્વારા બનશે પ્રો ઇન્સ્યુલિન બનશે કે પછી નીચે છે એ ઇન્સ્યુલિન બનશે? તો કે આપણે જો બનાવવા જઈએ તો આખું જીએનએ જ કરીએ. આખું જીનનું ક્યાં નાખ્યું તો કે આખું જીન છે એને તમે કેમાં નાખો તો કે વેક્ટરમાં નાખશો. એ વેક્ટર જે છે એટલે કે જે આપણે પ્લાઝમિડ છે કે એમાં ગમે એની અંદર તમે નાખશો. એ વેક્ટરને પછી તમે ક્યાં મૂક્યું તો કે હોસ્ટની અંદર મૂક્યું ને એ પછી એન્ઝાઇમ બનાવવા મળશે. પણ એ એન્ઝાઇમ ક્યું બનાવશે તો કે એ એન્ઝાઇમ છે તે પ્રો ઇન્સ્યુલિન બનાવે. કેમ કે આ ત્રણે એક સાથે શૃંખલાની અંદર હોય તો એ સાથે સાથે બને. તો સર હવે એ પ્રશ્ન થાય કે તમે પ્રો ઇન્સ્યુલિન બનાવો છો તો પ્રો ઇન્સ્યુલિનમાંથી એને એક્ટિવ ઇન્સ્યુલિનની અંદર કેવી રીતે ટ્રાન્સફર કરશો? પછી વૈજ્ઞાનિકે શું કર્યું ખબર છે? આપણે સી પેપ્ટાઇડની તો જરૂર નથી એક્ટિવેટેડમાં, તો એમણે એ પેપ્ટાઇડનું જનીન લીધું, એને એક બેક્ટેરિયાની અંદર બનાવ્યું. બીજું બી પેપ્ટાઇડનું જનીન લીધું, એને બીજા બેક્ટેરિયાની અંદર બનાવ્યું. એટલે શું થયું? એ પેપ્ટાઇડ એક કન્ટેનરની અંદર બનવા મળે બાયોરિએક્ટરની અંદર, બીજા રિએક્ટરની અંદર શું થાય તો કે બી પેપ્ટાઇડ બનવા મળે, પછી એ અને બી શૃંખલા છે ને એકબીજા સાથે જોડતી, એટલે એક્ટિવ એન્ઝાઇમ બની ગયો કે ન બની ગયો? હા સર. આવું કોઈએ કર્યું એ આપણે હમણાં ભણશું. ચાલો હવે રીડિંગ કરીએ. એટલી વાત કીધી સમજાણી? હા સર. હા સર. જો માનવ ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં ન હોય તો મધુપ્રમેહ રોગ એટલે કે જે ડાયાબિટીસ છે એ શું કરશે તો કે તેના પર વિચાર કરવાથી આપણે એ વાતનો સ્વીકાર કરીશું કે અન્ય પ્રાણીમાંથી ઇન્સ્યુલિન અલગ તારવીને ઉપયોગમાં લેવું પડે. પણ શું અન્ય પ્રાણીઓમાંથી અલગ કરે ઇન્સ્યુલિન એ માનવ શરીરમાં આવતા ઇન્સ્યુલિન જેવું જ અસરકારક છે? ભાઈ અસરકારક તો છે, પરંતુ કોકને એની એલર્જી હોય તો એનું શરીર ઉપર આડઅસર કરે. અને માનવની પ્રતિરક્ષા પ્રતિચાર પર બહારના ઇન્સ્યુલિનની કોઈ અસર તો નથી પડતી ને તો કે પડે છે. તમે કલ્પના કરો કે જો કોઈ બેક્ટેરિયા માનવ ઇન્સ્યુલિન બનાવી શકે તો ચોક્કસપણે પ્રક્રિયા સરળ થઈ જાય. તમે સરળતાથી આવા બેક્ટેરિયાનો ઉછેર કરીને જેટલું ઈચ્છો એટલું તમારી આવશ્યક અનુસાર ઇન્સ્યુલિન તમે બનાવી શકો. વિચાર કરો કે શું ઇન્સ્યુલિન મધુપ્રમેહના વ્યક્તિને મુખ દ્વારા આપી શકાય કે ન આપી શકાય? કયો તો સર આપી શકાય. મોસ્ટ ઓફ છે ને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન શું કામ લે ખબર છે? ઇન્સ્યુલિન શું છે? હોર્મોન કે એન્ઝાઇમ? હોર્મોન. હોર્મોન છે એટલે કે અંતઃસ્રાવ છે. અંતઃસ્રાવ શેના બનેલા હોય તો આપણે જોઈએ પેપ્ટાઇડના બનેલા છે. તમે ખાઓ તો પેપ્ટાઇડ તોડી નાખશે તો પછી હોર્મોન કામ કરવા જેવું રહી? ના. એટલે શું કરે? ઇન્જેક્શન નહીં. ઇન્જેક્શન તો કઈ ડાયજેસ્ટિવ સિસ્ટમમાં જશે નહીં, ડાયજેસ્ટિવ સિસ્ટમમાં જશે નહીં એટલે એની પેપ્ટાઇડ શૃંખલા છે તૂટશે નહીં એટલે કામ કરશે. ક્લિયર? હા સર. પહેલાના સમયમાં એટલે શું થાય કે મેં આપણે કીધું હતું કે જે લોકો ટેબ્લેટ છે નહીં લઈ અથવા તો સુગર ફ્રી ખાય એમાં ગળ્યું તો લાગે પણ એમાં શું હોય તો એમાં સુગર હોતી નથી એટલે એમાંથી ગ્લુકોઝ ન હોય. એ ગ્લુકોઝ જે આપણે ગ્લુકોઝ ગળ્યો લાગે એમ ગ્લુકોઝનો ગુણધર્મ છે ગળ્યું લાગે. એની જગ્યાએ તમે કેમિસ્ટ્રી અંદર એવા અમુક એવા રસાયણો તમે ભણ્યા હશો કે જે ગ્લુકોઝ કરતાં પણ વધારે એની અંદર સ્વીટનેસ હોય. ખબર પડી? ઇન્સ્યુલિન જરૂર શું કામ પડે કે બ્લડની અંદર છે તમારું સુગર લેવલ વધી જાય એને કંટ્રોલ કરવા માટે. તો આપણે ગળ્યું ખાવું હોય તો ગ્લુકોઝ સિવાય શું ખાઈ શકો તો કે એ જે સ્વીટનર હોય ને એ તમે ખાવ તો તમને ગળ્યું પણ લાગે ને એની અંદર ગ્લુકોઝ ન હોય એટલે બ્લડની અંદર ગ્લુકોઝની માત્રા વધે નહીં. ક્લિયર? હા સર. હા સર.
પહેલાના સમયમાં મધુપ્રમેહ રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન પ્રાણીઓ અને ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું હતું. પ્રાણીઓમાં પ્રાપ્ત થતા ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી અથવા તો પરજાર પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થતા હતી. ઇન્સ્યુલિન બે નાની પેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે, શૃંખલા A અને શૃંખલા B, જે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધો દ્વારા જોડાયેલ હોય છે. મનુષ્ય સહિત સસ્તનમાં ઇન્સ્યુલિન છે એ પ્રો અંતઃસ્ત્રાવ એટલે કે પ્રો ઉત્સેચકોની જેમ પ્રો અંતઃસ્ત્રાવ પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્ત્રાવ બનતા પહેલા પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા હોય છે. આપણે પ્રો એન્ઝાઇમ ભણી ગયા એટલે કે પ્રો ઉત્સેચક ભણ્યા, ટ્રિપ્સિનોજન ટ્રિપ્સિન કીધું તું. હા સર. એટલે કે આપણામાં જ્યારે શરીરમાં બનશે ત્યારે એ કેવું હોય તો કે પ્રો એન્ઝાઇમ તરીકે હશે, એટલે કે પ્રો અંતઃસ્ત્રાવ તરીકે હશે, પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપમાં હશે. જ્યારે એને એક્ટિવેટ થવાનું હોય ત્યારે સી શૃંખલા નીકળી એટલે એક્ટિવેટેડ થઈ. તો તમને એમ પૂછે કે આપણા શરીરમાં થતું જે ઇન્સ્યુલિનનું ઉત્પાદન છે એ કેવા સ્વરૂપે હશે? પ્રો ઇન્સ્યુલિન, એક્ટિવેટેડ ઇન્સ્યુલિન, એ બી બંને કે કઈ કહી ન શકાય? પ્રો ઇન્સ્યુલિન. ક્લિયર બધાને? હા સર. જો આ લખ્યું છે પ્રો અંતઃસ્ત્રાવને પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્ત્રાવ બનતા પહેલા તેને પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા હોય છે. એટલે કે જે પ્રો અંતઃસ્ત્રાવ તરીકે સંશ્લેષિત થાય. ટૂંકમાં કાઉસને ભૂલી જાઓ. મનુષ્ય સહિત સસ્તનધારીઓમાં ઇન્સ્યુલિન પ્રો અંતઃસ્ત્રાવ તરીકે સંશ્લેષિત થાય છે કે જે વધારે ખેંચાયેલ હોય છે, જેને સી પેપ્ટાઇડ કહેવાય, જે ભાગ એમાં ખેંચાયેલો હોય. સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતો નથી, જે પરિપક્વ ઇન્સ્યુલિનમાંથી દૂર થઈ જાય છે. RDN એટલે શું કહેવાનું? રિકોમ્બિનન્ટ ડીએનએ. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેળવાતા ઇન્સ્યુલિન ઉત્પાદન મુખ્ય પ્રકાર એ હતો કે ઇન્સ્યુલિનને એકત્રિત કરી પરિપક્વ સ્વરૂપમાં કઈ રીતે તૈયાર કરવું. આપણે જોયું ને, આપણે બનતું હતું તો કઈ રીતે બનતું હતું? તો કે આપણે બનતું હતું એ પ્રો તરીકે બધું. હવે તમે પ્રોમાંથી એક્ટિવેટેડ કઈ રીતે કરશો? જો આપણા શરીરની અંદર બનેલું હોય તો એ ડાયરેક્ટ એક્ટિવેટેડ સ્વરૂપમાં થઈ શકે પ્રોમાંથી. બહારથી તમે કરો છો એ ક્યારે એક્ટિવેટેડ અને ક્યારે કામ કરે? તો ડાયરેક્ટ જે બહાર બનાવવું એ કેવો હતો તો કે એ મનુષ્ય માટે એટલે કે જે બનાવવું એ પડકાર હતો. કોઈએ બનાવ્યું ભાઈ? તો કે ક્યારે બનાવ્યું હતું? તે 1983માં ઇલી લીલી કંપનીએ. ક્યાંની ભાઈ કંપની છે? ઇન્ડિયાની છે કે બહારની છે? જોવો તો અમેરિકન. બધા જોવો તો ખાલી કેશવને બતાય છે અમેરિકા. અમેરિકન કંપની હતી. 2 ડીએનએ શૃંખલાઓ તૈયાર કરી જે માનવ ઇન્સ્યુલિનની શૃંખલા A અને શૃંખલા B ને અનુરૂપ હોય. તેમને ઇકોલાઈના પ્લાઝ્મા પ્રવેશ કરાવીને ઇન્સ્યુલિન શૃંખલાનું ઉત્પાદન કર્યું. આ અલગ રીતે ઉત્પાદન કરેલ શૃંખલા A અને શૃંખલા B ને અલગ તારવીને ડાયસલ્ફેટ બંધ દ્વારા એકબીજા સાથે જોડીને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હા સર. ના સર. સમજાઈ ગયું બધાને? હા સર. હા સર. ચાલો, આપણે કયા તબક્કાની અંદર ભણીએ છીએ એટલે કે કયા ટોપિકની અંદર ભણીએ છીએ તો કે મેડિકલ ફિલ્ડમાં આપણને બાયોટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે ને એ આપણે ભણીએ છીએ. ચાલો, હવે બીજો ટોપિક છે કે જીન થેરાપી. સર, જીન થેરાપી એટલે શું? એ અમને કહો ને પહેલા. તો કે જીન થેરાપીની અંદર શું કરવામાં આવે છે? તો કે જીન થેરાપીની અંદર મેં કાલે થોડુંક એવું કીધું હતું, આ ઇન્સ્યુલિન વાળું જ કીધું હતું કે ઇન્સ્યુલિન ડીએનએ તમે અંદર નાખી દો તો ઇન્સ્યુલિન વ્યક્ત થઈ રાખે અને ઇન્સ્યુલિનનું જે જનીન છે એ વ્યક્ત થઈ રાખે તો એ પોપટાળ બંધ રાખે ને આપણામાં બની જાય. તો એ બહારથી ઇન્સ્યુલિન આપવાની જરૂર ન પડે. આવું કીધું હતું આપણે? હા સર. એ તો ખાલી સમજાવવા પૂરતું કીધું હતું. પણ તો આપણે ઉદાહરણ ક્યાં યાદ રાખવાના છે? તો કે આપણે જે ઉદાહરણ યાદ રાખવાના છે ને, એક ADH વાળું છે. ADH નહીં, સોરી, ADA. ADA એટલે શું થાય? તો કે સર એડિનોસાઇન ડીએમિનેસ. એનું કાર્ય શું છે? તો કે એનું કાર્ય છે એ રોગ પ્રતિકારક શક્તિ જે આપણી છે એ મેન્ટેન કરવાની અંદર હોય છે. ચાલો ભણી. જીન થેરાપી પહેલો પ્રયોગ ક્યારે થયો હતો? 1990 અંદર છે. ઇન્સ્યુલિન ક્યારે બન્યું ભાઈ? 1900 ઇન્સ્યુલિન ક્યારે બનાવ્યું આપણે હમણાં? 1983. 1987. પાકું ઈ જ છે? હા સર, ઈ જ છે. હા, જોઈ લો સર. ને, ઈ જ. ચાલો, 1987 માં 3 એડ કરો એટલે કેટલા વર્ષ આવે ભાઈ? 1990. આપણે મેડિકલનું જે છે મેડિકલ ક્ષેત્ર જે આપણે ઔદ્યોગિક અરે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એ કેટલા ભાગની અંદર ભણવાનું? તો કે 3 ભાગની અંદર. ક્યાં ક્યાં ભાગ છે? તો કે એક ઇન્સ્યુલિનનું છે, એક જીન થેરાપી છે અને એક ડાયગ્નોસિસ કરવાનું, જેમાં PCR ને ELISA ટેસ્ટ ની ભણશો હમણાં. તો જીન થેરાપી છે ઈ ને ઓલાના વર્ષ યાદ રાખો તો એક યાદ રાખો, કયું? 1987. એમાં 3 એડ કરો તો 1990. ક્લિયર?
યાદ રહેશે? હા સર. ચાલો 1990 ની અંદર શું થયું હતું? તો કે 1990 ની અંદર સૌપ્રથમ પ્રયોગ કર્યો તો કોના ઉપર? તો કે 4 વર્ષની એક છોકરી ઉપર. 4 વર્ષની એક છોકરી ઉપર પ્રયોગ કર્યો હતો. એનું નામ શું હતું? એનું નામ યાદ નથી રાખવું. ચાલો જવા. આ 4 વર્ષની છોકરીને કયો રોગ હતો? તો કે એની અંદર ADA ની ઉણપ હતી. ADA ની ઉણપ હતી. ભાઈ આપણે ADH ભણી ગયા હતા. ક્યાં ભણ્યા હતા ADH? એને નાને કાંઈ લાગતા ઓળખતા નથી. આ ADA અને ADH બંને અલગ અલગ. ADA શું થાય? તો કે AD નો સાઇન ડીએમિનેઝ ની એની અંદર છે એ ઉણપ થતી. ભાઈ આની ઉણપ થઈ શું કામે? તો કે ADA નું શું હશે? જીન હશે કે નહીં હોય? અને ઈ જીનની અંદર કઈ ખામી આવી ગઈ હોય એને લીધે શું થાય? તો કે ADA ના જીનમાંથી ADA નું mRNA બને ને એના mRNA માંથી એ વ્યક્ત નહીં થાય. ખબર પડી? હા સર. હવે માનો કે આની અંદર ADA નું જનીન જ તમે નાખી દો તો ADA બનવા મળશે, તો એની ઉણપ છે એ રહેશે નહીં. તો આવું કઈ રીતે કરી શકીએ? તો કે જેને ADA એટલે કે એડિનોસાઇન ડીએમિનેઝ ની ઉણપ હોય એની સારવાર કઈ રીતે કરવામાં આવે? ADA ની ઉણપની સારવાર. ભાઈ આ ADA કામ શું કરે છે? હમણાં કીધું તો શું કરે છે? રોગ પ્રતિકારક શક્તિ વધારે. રોગ પ્રતિકારક માં અતિ આવશ્યક છે. રોગ પ્રતિકારક શક્તિ યારે કયા કોષો જોડાયેલા છે ભાઈ? બી કોષો. હા, WBC કહી શકાય? WBC કહી શકાય? હા સર. WBC નું બીજું નામ શું છે? લિમ્ફોસાઇટ છે. હા સર. ઇરિથ્રોસાઇટ, લિમ્ફોસાઇટ અને ત્રાક કણિકાઓ આપણે ભણી ગયા હતા. છે એનો પર પ્લેટલેટ્સ. ચાલો, એટલે WBC માં આ હોય શકે. તો WBC આપણે બહાર કાઢવું પડે કે ન કાઢવું પડે? એટલે કે લિમ્ફોસાઇટ બહાર કાઢવું પડે. ચલો લિમ્ફોસાઇટ લીધું. લિમ્ફોસાઇટ ની અંદર શું કર્યું? તો કે લિમ્ફોસાઇટ ની અંદર તમે એક કામ કરો કે લિમ્ફોસાઇટ ની અંદર જે DNA જે છે એની અંદર આપણું ADA નું DNA છે એ નાખી દે. અને એને પાછું શું કરો? તો કે આ લિમ્ફોસાઇટ છે એને પાછું સંવર્ધિત કરીને ક્યાં નાખી દેવા? તો કે એને સંવર્ધિત કરીને બધી બાળકીના શરીરની અંદર નાખી. હવે આમાં જે આપણે લિમ્ફોસાઇટ ની અંદર ADA નું DNA નાખ્યું એટલે કે ADA નું જે જીન નાખ્યું હશે એ શું થશે? તો કે વ્યક્ત થશે. એટલે એની અંદર છે ADA ની ઉણપ છે એ ઘટવા મળશે. ખબર પડી બધાને? આ રીતે તમે કરી શકો. બીજું તમે શું કરી શકો? તો કે એનો બોન મેરો છે. હવે આપણને ખબર છે WBC છે એ સતત જીવતા નથી. WBC અમુક સમયે મરી જાય. ખબર છે બધાને? તો આજે આપણે સારવાર આપેલો જે DNA રિકોમ્બિનન્ટ DNA ધરાવતો જે લિમ્ફોસાઇટ છે એ પણ મરી જશે. તો તમારે સમયે સમયે ટ્રાન્સપ્લાન્ટ એને કરવા પડે. એટલે કે એવા જે રિકોમ્બિનન્ટ લિમ્ફોસાઇટ છે એની અંદર એડ કરો. પણ આપણે બધાને ખબર છે લિમ્ફોસાઇટ ક્યાંથી બને? ક્યાંથી બને? અસ્થિ મજ્જા. હા, બોન મેરો માંથી બને. એટલે કે અસ્થિ મજ્જામાંથી બને. તો અસ્થિ મજ્જાની અંદર કોષ હોય એમાં કોષમાંથી તમે સર ડાયરેક્ટ આમાં નાખી દો ને તો એમાંથી જેટલા WBC બનશે એમાં શું જોવા મળશે? તો એમાંથી જેટલા WBC બનશે એ ADA બનાવતા હશે. એટલે કે જે લિમ્ફોસાઇટ છે એ બધા બનશે એ બધા ADA બનાવે. એને આધારે છે એ આપણા શરીરની અંદર કે જેને ADA ની ઉણપ છે એમાં ADA ની ઉણપ થશે નહીં. ખબર પડી? હા સર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ચાલો હવે ટ્રેડિંગ કરીએ. જો કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ, અને આનુવંશિક રોગ કહી શકો તમે? ક્યાં ફેરફાર થયા? તો કે સર જનીનમાં ફેરફાર થયા. તો જનીનની અંદર ફેરફાર થયા હોય આનુવંશિક થઈ શકે? કઈ નક્કી કહેવાય નહીં. ખબર પડી? તો શું આ રોગના કોઈ ઉપચાર માટે વ્યવસ્થા છે? જનીન થેરાપી આવો એક પ્રયાસ છે. જનીન થેરાપી એ પદ્ધતિઓ સમાવેશ છે જેનાથી કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવે, જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે. હવે આપણે ભણી ગયા ઉલ્વ જળ કસોટી ચેપ્ટર નંબર 3 કે 4? 3. ચેપ્ટર નંબર 4 માં હતો.
ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે ભણી ગયા ઉલ્વ જળ કસોટી. તો ઉલ્વ જળ કસોટીમાં શું થતું હતું કે ભ્રૂણ છે એ નર છે કે માદા ડાયરેક્ટ ખબર પડી જતી હતી. બીજું એમાં ભણી ગયા હતા કે જે આનુવંશિક રોગો છે એ ભ્રૂણમાં છે કે નહીં એનો આધાર ઉલ્વ જળ કસોટી ઉપરથી ખબર પડી જાય. તો જે ભ્રૂણ છે એટલે કે જે ફિટસ જે હજી ગર્ભની અંદર વિકાસ પામી રહ્યું છે એની અંદર જો ડાયગ્નોસ થઈ જાય એટલે કે એની અંદર આપણને ખબર પડી જાય કે નિદાન થઈ જાય. નિદાન એટલે શું થાય ખબર છે? કઈ રોગ છે એ જાણવું એને નિદાન કહેવાય, એને ડાયગ્નોસિસ કહેવાય. તમે ભણશો ડિટેલની અંદર પછી. તો ભ્રૂણની અંદર ખબર પડી જાય કે આની અંદર કોઈ પણ જાતનો શરીરમાં ક્ષતિ છે એટલે કે કઈ ખરાબી છે તેનો સુધારો કરી શકાય. જેમાં રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષમાં અથવા તો પેશીઓની અંદર પ્રવેશ કરવામાં આવે છે. આપણે હમણાં કીધું હતું ને બોન મેરોની અંદર પ્રવેશ કરાવી દઈએ. જનીન ખામીની સારવાર વ્યક્તિમાં અથવા તો ભ્રૂણમાં સામાન્ય જનીનનો પ્રવેશ કરાવવામાં આવે છે. સામાન્ય જનીન એટલે કે જે વ્યક્ત થાય છે એવું જનીન પ્રવેશ કરાવી દો એટલે કામ થઈ જાય. ક્લિયર બધાને? નિષ્ક્રિય જનીન છે એ અભિવ્યક્ત થતું નથી, એની જગ્યાએ તમે સામાન્ય જનીન પ્રવેશ કરાવશો એને લીધે એ અભિવ્યક્ત થશે અને એ કાર્ય કરશે. જે નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિ કરીને તેના કાર્યને સંપન્ન કરે છે. 1990માં 4 વર્ષની છોકરીમાં જે એમિનોસેન્ટ ડીએમિનેઝ છે એટલે કે એડીએની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉત્સેચક છે ક્યાં ઉપયોગી છે ભાઈ? રોગ પ્રતિકારકમાં અત્યાવશ્યક હોય. ઉત્સેચક છે મોટા ભાગે શેના બનેલા હોય? પ્રોટીન. એટલે કે એના દ્વારા વ્યક્ત થાય તો કે એમઆરએનએ દ્વારા વ્યક્ત થાય પછી થાય. આ સમસ્યા એડિનોસાઇન ડીએમિનેઝ માટે જવાબદાર જનીનોના અંદર લોપ થઈ ગયો હોય અથવા તો ડિલીટ થઈ ગયો એને આપણે લોપ કહેતા હતા. લોપ વિકૃતિ યાદ આવે છે? વિકૃતિના પ્રકારની અંદર રંગસૂત્રીયમાં રચનાત્મક વિકૃતિ ભણાતા એની અંદર 4 પ્રકારની વિકૃતિ ભણાતા. લોપ, દ્વિગુણન, ઉત્ક્રમણ. યાદ આવ્યું બધું? કેટલાક બાળકોમાં એડીએ નો ઉપચાર છે અસ્થિ મજ્જાની અંદર પ્રત્યારોપણ એટલે કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. સાંભળ્યું છે? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય એને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે એને ગુજરાતી અસ્થિ મજ્જા પ્રત્યારોપણ દ્વારા તમે કરી શકો. જ્યારે કેટલાક વ્યક્તિઓ એને શું કરવામાં આવે તો કે કેટલાક વ્યક્તિની અંદર ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી એટલે કે એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં આવે છે. એમાં શું કરવાનું તો કે ડીએનએ જે આપણું જે સિરેન્જ છે એના દ્વારા રોગીને સક્રિય એડીએ બનાવવામાં આપવામાં આવે. માનો કે એડીએ છે એ બહાર બનાવવું હોય બાયો રિએક્ટરમાં, એ સક્રિય હોય એનું ઇન્જેક્શન ભરીને ડાયરેક્ટ આને આપી દે. અથવા તો તમે શું કરી શકો તો કે અથવા તો આપણે જે ડીએનએ છે જે જીન છે એને ડાયરેક્ટ બોન મેરો અંદર ટ્રાન્સફર કરવું. આ બધું કરવું કઈ રીતે? ઉપરયુક્ત રોગ છે એમાં રોગ એ છે કે જેમાં બંનેથી સંપૂર્ણ રોગકારકથી મુક્તિ અપાવતા નથી. એટલે કે તમે આ બંને પ્રક્રિયા કરો તો સંપૂર્ણપણે જે છે એ રોગમાંથી મુક્તિ થતી નથી, પરંતુ અમુક અંશે છે એ આપણને મદદરૂપ થાય છે. જનીન થેરાપીમાં સૌ પ્રથમ કઈ રીતે કરવું એ જો અહીંયા કર્યું છે. જનીન થેરાપીમાં સૌ પ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષો એટલે કે લિમ્ફોસાઇટને બહાર કાઢવામાં આવે છે. લિમ્ફોસાઇટના 2 પ્રકાર યાદ આવ્યા? હા સર. લિમ્ફોસાઇટને બહાર કાઢીને તેમનું સંવર્ધન કરવામાં આવે. સંવર્ધન એટલે શું? જેમાં ઉછેરવામાં આવે. હા, ઉછેરવામાં. એટલે લિમ્ફોસાઇટ બહાર કાઢ્યું એને કોઈ પણ જાતના માધ્યમની અંદર એના એકમાંથી ઘણા બધા તમે એના લિમ્ફોસાઇટ બનાવી શકો. સક્રિય એડીએ સીડીએનએ નો એટલે કે રિટ્રોવાયરસમાં વાપરીને લસિકા કોષોની અંદર પ્રવેશ કરવામાં આવે છે. હવે માનો કે તમે આ લિમ્ફોસાઇટ છે એની અંદર આપણે શું નાખવું છે? એડીએ નું જીન નાખવું છે. તો પહેલા તો વેક્ટરમાં નાખવું. વેક્ટરમાંથી તમે આને કઈ અંદર નાખશો તો આપણે ભણી ગયા વેક્ટરને સક્ષમ બનાવવા માટે કોમ્પોનેન્ટ હોસ્ટ બનાવવા માટે શું કરતા હતા? 4 મેથડ હતી અલગ અલગ. CaCl2 વાળી હતી, જીન ગન વાળી હતી, યાદ આવ્યું? હા સર. પછી એક હતી લિમ્ફોસાઇટ એટલે કે પ્રાણી કોષની અંદર તમારે શું કરવું હોય? ચેપ લગાડવો હોય તો વાયરસ આપણે વાપરતા હતા, કીધું તું ને ખબર? રિટ્રોવાયરસ. હા સર. તો આમાં શું થાય તો કે સક્રિય જે એડીએ છે એને આપણે કેની અંદર કર્યું તો કે રિકોમ્બિનન્ટ ડીએનએ અંદર નાખ્યું અને એને રિટ્રોવાયરસનો વાહક વાપરી અને લસિકા કોષોની અંદર પ્રવેશ કરવામાં આવે છે, જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે. એટલે કે ઘણી વખત તમારે દાખલ કરવું.
આમ છતાં કોષો છે એ અમર હોતા નથી. આથી જેનેટિકલી એન્જિનિયર લસિકાઓ એટલે કે જેનેટિકલી એન્જિનિયર લિમ્ફોસાઇટ જે છે એને સમયાંતરે દર્દીના શરીરની અંદર દાખલ કરવાની જરૂર પડે છે. આમ છતાં મજાકીય કોષોમાંથી અલગ કરવામાં આવ્યા એડીએ ઉત્પન્ન કરતા જનીનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવી દો તો તે કાયમી ઉપચાર શક્ય બને છે. આપણે કીધું ને ભ્રૂણીય ઉપચાર થાય તો એમાં ડાયરેક્ટ તમે કરી દો. હવે ભ્રૂણની અંદર તો શું હોય? સ્ટેમ સેલ હોય. સ્ટેમ સેલમાંથી આપણે એવું ભણી ગયા કે એ વિભેદન પામીને ગમે એ કોષોની અંદર ટ્રાન્સફર થઈ જાય. જ્યારે સ્ટેમ સેલ સ્વરૂપની અંદર હોય એટલે કે ભ્રૂણની અંદર બધું નિર્માણ થતું હોય તો ત્યાં તમે કોષને જેનેટિક એન્જિનિયર જે સેલ છે એને તમે ત્યાં નાખી દો તો તમે શું કરી શકો છો? તો કે તો તમારી અંદર આ જે કોષો જે છે એ બનવા મળશે ને એને લીધે શું થશે? તો કે એને લીધે તમને ઈ રોગમાંથી કાયમી ઉપચાર મળી શકે છે. ક્લિયર? હા સર. ચાલો, ત્રીજો ટોપિક કયો છે? તો કે આણ્વીય નિદાન. આણ્વીય નિદાનની અંદર શું હોય છે? તો કે આણ્વીય નિદાન એટલે તમે ઘણી વખત તમારા રિપોર્ટ જોશો ને, માનો કે તમને કમળો થઈ ગયો અને વધારે પડતો કમળો છે તો એ જોવા માટે બ્લડ રિપોર્ટ ઘણા બધા કરવામાં આવે છે. તો એ બધા ઘણા બધા રિપોર્ટ કરવામાં આવે ને એમાં તમને એડ્સ છે કે નહીં એવા બધા ઘણા બધા રીતના કરતા હોય છે રિપોર્ટ. જે મોટા મોટા દવાખાના હોય એની અંદર આ બધા બધા બ્લડ ટેસ્ટ કરે, એક સાથે 2-3 ઇન્જેક્શન લોહી લઈ લે ને પછી એક સાથે બધા રિપોર્ટ કરી નાખે એટલે ખબર પડે કે તમને જોન્ડિસ થયો છે તો એ શું કામે થયો છે. હિપેટાઇટિસ એ ના ચેપથી થયો, હિપેટાઇટિસ બી ના ચેપથી થયો, એવા ઘણા બધા વાયરસ હોય એનાથી ચેપથી થયો હોય એ રીતે તમે જાણી શકો છો. તો નિદાન એટલે શું? તો કે તમારા શરીરની અંદર કયો રોગ છે એ જાણવા માટે જે બધું કરવામાં આવે તેને નિદાન તરીકે ઓળખવામાં આવે. આપણે અત્યારે પીસીઆર બધાને ખબર છે. પીસીઆર શું કામ કરવામાં આવે છે? આરટીપીસીઆર કયો તો બને? આરટીપીસીઆર શું કામ કરાવવામાં આવે છે? કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં? તમને કોરોના થયો છે કે નથી થયો એ જાણવા માટે આરટીપીસીઆર કરવામાં આવે. તો તમને રોગ છે કે નહીં જાણ્યું એટલે એને શું કીધું? નિદાન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? હા સર. ચાલો, તમે જાણો છો કે રોગની અસરકારક સારવાર માટે તેનું પ્રારંભિક નિદાન અને તેની રોગ ધર્મ વિદ્યા એટલે કે પેથોફિઝિયોલોજી સમજવી અતિ આવશ્યક છે. તમને ખબર કેમ પડે કે તમને કયો રોગ છે? તો કે તમારા અંદર કોઈ પણ જાતનો પેરાસાઇટ એટલે કે બહારથી કોઈ પણ વસ્તુ આવી ગઈ હોય તો તમારા શરીરની અંદર WBC ની સંખ્યા વધી. ડેન્ગ્યુ થયો હોય તો એનું લક્ષણ છે કે ડેન્ગ્યુ જેને થયો હોય એના પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય. નોર્મલી 1.5 લાખ એમથી ઉપર હોય છે. 1.5 લાખથી જેમ જેમ નીચે જાય એમ શું થાય છે? તો કે એમ છે તમારે હાઈ લેવલનું એટલે કે ડેન્ગ્યુ વધારે હોય. પછી શું હોય? તો કે જેમ જેમ પ્લેટલેટની સંખ્યા ઘટી જાય એમ તમારા શરીરમાંથી લોહી છે એ નીકળવા માંડે. દાંતના પેઢામાંથી લોહી નીકળે તમારા શરીર ઉપર નાની નાની લાલ રંગની શું કહેવાય ડિઝાઇન જેવું બનતું જાય. તો કોઈ પણ રોગનું નિદાન થાય અને એની આધારે એમાં શું થાય? તો કે જો તમારું શરીર સામાન્ય રીતે કામ કરતું હોય તો એને ફિઝિયોલોજી કહેવાય. તમારું શરીર નોર્મલ કન્ડિશનની અંદર કેવું કાર્ય કરશે તેને ફિઝિયોલોજી કહેવાય. તમારા ફર્સ્ટ યરની અંદર ભણવા. હવે માનો કે તમને કોઈ પણ જાતનો રોગ થયો છે તો એ નોર્મલ માંથી કેવું કામ થઈ જાય એને શું કહેવાય? તો એને પેથોલોજી કહેવાય. જે બીજા સેકન્ડ યરની અંદર ભણવા. પેથોલોજી ક્યારે ખબર પડે? તો કે જ્યારે સામાન્ય કામ ખબર પડતી હોય ત્યારે પેથોલોજી. થર્ડ યરની અંદર શું ભણવાનું? કે સર થર્ડ યરની અંદર તો સર્જરી આવે. સર્જરીની અંદર શું હોય? સર્જરીની અંદર તો જે કામનું ન હોય એને કાપીને નાખી દેવાનું હોય. તે ક્યારે ખબર પડે? તો કે પેથોલોજી આવડે તો ખબર પડે કે હું નકામું છે. એટલે બધું ઇન્ટરકનેક્ટેડ છે. ખબર પડી બધું ભાઈ બધાને? ફ્યુચર્સ ડોક્ટરને ખબર પડી? તો એવી રીતે તમારે કોઈ પણ રોગનું નિદાન કરવું હોય તો એની જે દેહ ધર્મ વિદ્યા એટલે એને ફિઝિયોલોજી કહેવાય. એને રોગની દેહ ધર્મ વિદ્યા કહેવાય, તેને પેથોલોજી કહેવાય. એ ખબર હોવી જોઈએ. એટલે ડોક્ટરને એ ભણાવવામાં આવે છે. ઉપચાર નિદાનની પરંપરાગત પદ્ધતિઓમાં શું આવે છે? તો કે પેલા સીરમ ટેસ્ટ કરે એટલે કે બ્લડ રિપોર્ટ જેને આપણે કહીએ છીએ, અને મૂત્ર વિશ્લેષણ એટલે કે યુરિન રિપોર્ટ કહીએ છીએ. હવે માનો કે તમારે પ્રારંભિક નિદાન કરવું છે. પ્રારંભિક નિદાન એટલે કયો? તો કે રોગની શરૂઆત થઈ ત્યારથી તમારે નિદાન કરવું છે. તો તમે બ્લડ ટેસ્ટ અને મૂત્ર વિશ્લેષણથી તમે પ્રારંભિક નિદાન ન કરી શકો. પ્રારંભિક નિદાન એટલે રોગની શરૂઆત થઈ ત્યારથી. તો એના માટે શું કરવું પડે? તો કે એના માટે છે એ પહેલેથી આ જે
ઉલ્વજળ કસોટી એમનિયોસેન્ટેસિસ ને એ બધું જોયું. એ શું કહેવાય? તો કે પ્રારંભિક નિદાન કહેવાય. બાળકનું ઉલ્વજળ લીધું, એની અંદરથી શું થયું? તો કે એની અંદરથી બધા રંગસૂત્રનું વિશ્લેષણ કર્યું, એના આધારે ખબર પડી જાય કે આને કઈ રોગ છે કે નહીં. એટલે એને શું કે રોગ છે એ પહેલેથી જ તે નિદાન થઈ. રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી, પીસીઆર અને એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો ઓર્બન્ટ એસે એટલે કે એલિઝા છે એ એવી પદ્ધતિ છે જેને મદદથી રોગનું નિદાન શક્ય છે. આ યાદ રાખજો, એલિઝાનું ફૂલ ફોર્મ શું છે? પીસીઆર તો ભણી ગયા, તમને યાદ આવી ગયું. એલિઝાનું ફૂલ ફોર્મ છે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો ઓર્બન્ટ એસે. રોગકારકો જેવા કે બેક્ટેરિયા, વાયરસ વગેરેની હાજરીમાં સામાન્ય રીતે ત્યારે જ જાણ થાય છે જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા રોગોના લક્ષણ જોવા મળે. માનો કે આપણે ખબર છે કોરોના ઇન્ફેક્શન થઈ ગયું, પણ આપણને ક્યારે ખબર પડે? તો કે આપણને શરદી થઈ જાય, ગળું થોડુંક બળવા મળે, તમારા છાતીની અંદર થોડોક દુખાવો થવા મળે, ત્યારે તમે એક્સરે કરાવો અથવા તો સીટી સ્કેન કરાવો, ત્યારે તમને ખબર પડે કોરોના ચેપ લાગ્યો. તમને ખબર ક્યારે પડે છે? તો કે જ્યારે એ રોગના લક્ષણો તમને દેખાવા મળે ત્યારે તમને ખબર પડે. આપણે એડ્સમાં ભણી ગયા, એડ્સનું ઇન્ફેક્શન ભલે ગમે તે, તો 8-10 વર્ષે ખબર પડે કે તમને એડ્સ છે. શું કામ? તો કે એના લક્ષણો જે ઇમ્યુન સિસ્ટમને વીક કરતા જે છે એ 5 થી 10 વર્ષ થાય. આવું એક લાઈન ભણી ગયા હતા તમે ચેપ્ટર નંબર 8માં. હા સર. હવે જ્યારે તમને ઇન્ફેક્શન ખબર પડે ત્યારે શું થાય? તો કે રોગકારકની સંખ્યા છે શરીરમાં પહેલેથી જ વધી ગઈ હોય છે, એટલે એની ઉપર નિયંત્રણ લાવવું બહુ તકલીફ પડે. અત્યારે કોરોના અંદર ઘણા બધા લોકોના ડેથ થઈ ગયા. શું કામે થયા? તો કે કોરોના વાયરસની જે લેવલ છે એની અંદર ખૂબ જ વધી ગયું, ત્યારે એને ખબર પડી. એટલે જ્યારે બહુ ઓછી સંખ્યામાં બેક્ટેરિયા અથવા તો વાયરસ કે જ્યારે તમને રોગના ચિહ્નો દેખાતા ન હોય ત્યારે તેની ઓળખ છે પીસીઆરની મદદથી તેને ન્યુક્લિક એસિડના પ્રવર્ધન દ્વારા કરી શકો છો. શું તમે જણાવી શકો કે પીસીઆર કેવી રીતે અલ્પ માત્રાના ડીએનએ ની ઓળખ કરે છે? પીસીઆર ની નોર્મલ ખબર પડી તમને? પીસીઆર શું કરતું હતું? તો કે જે આપણું ડીએનએ છે એનું જે સિક્વન્સ છે એને ડાયરેક્ટ વધારતું હતું, એટલે આપણને ખબર પડી. તો પીસીઆર કઈ રીતે કરે છે વિચારજો. આપણે જે ગયા લેક્ચરની અંદર ભણી ગયા છે એના આધારે જ છે. ન સમજે તો આવતા લેક્ચરની અંદર પૂછજો. સંભવિત એડ્સ દર્દીઓમાં એચઆઈવી ની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે પીસીઆરનો ઉપયોગ થઈ રહ્યો છે. તેનો ઉપયોગ કેન્સર સંભવિત દર્દીઓના જનીનોની અંદર વિકૃતિ કઈ જગ્યાએ છે તપાસ કરવા માટે પણ થાય છે. આ એક ઉપયોગી તકનીક છે જેના દ્વારા અન્ય ઘણા બધા આનુવંશિક રોગોની પણ તપાસ કરી શકાય છે. શું કારણે? તો કે પીસીઆર કોનું કરવાનું હોય? તો કે ડીએનએ કરવાનું. ડીએનએ થી લગતા જે કઈ રોગો હોય એ બધા આપણે એની અંદરથી જાણી શકીએ છીએ. બીજું શું છે? તો કે એક જ શૃંખલામય ડીએનએ અથવા તો આરએનએ સાથે એક રેડિયો એક્ટિવ અણુ છે એટલે કે પ્રોબ છે એને જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકલિત કરાય છે, જેને ઓટો રેડિયોગ્રાફી કહેવાય છે. ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર બતાતા નથી, કેમ કે પ્રોબ તથા ઉત્પ્રેરિત જનીન છે એકબીજાના પૂરક હોતા નથી. હું કહેવા માંગે સર કયો ને? આવું છે ભાઈ. ડીએનએ ની શૃંખલા. હા, ડીએનએ ની શૃંખલા. પીસીઆર માં શું થાય ભાઈ? પીસીઆર ની અંદર બંને શૃંખલા અલગ પડી જાય કે ન પડી જાય? મારી પાછળ બતાવી છે તમને. હા સર. હવે આ પીસીઆર ની અંદર આપણને ખબર છે પીસીઆર ની અંદર શું થશે? તો કે પીસીઆર ની અંદર આપણે શું કરતા હતા? તો કે પીસીઆર ની અંદર અહીંયા પ્રાઇમર જોડાતો હતો, યાદ આવે છે? બીજા તબક્કાની અંદર. હા સર. અને પીસીઆર નો પ્રાઇમર જોડતા હતા. અત્યારે એને શું કર્યું? તો કે એને આપણે રેડિયો એક્ટિવ પ્રાઇમર મૂકી દીધું. રેડિયો એક્ટિવ પ્રાઇમર ને એ બધું મૂકી દીધું. હવે શું થાય? તો કે અહીંથી ડીએનએ સ્વયંજનન બધું શરૂ થશે. હવે આપણે અંદર જે બધા પ્રાઇમર મૂક્યા છે ને એ કેવો મૂક્યા છે ખબર છે? ટુકડા ટુકડા નથી મૂક્યા, ફિક્સ મૂક્યા છે, જે આપણા શરીરની અંદર સામાન્ય રીતે જનીનની અંદર જોવા મળે. હવે માનો કે શરીરની અંદર શું થયું છે કે એ કેન્સર છે, તો કે કેન્સરની અંદર શું થાય ભાઈ? તો કે કેન્સરની અંદર ડીએનએ અંદર મ્યુટેશન થઈ જાય. મ્યુટેશન થઈ જાય એટલે કે નોર્મલ માણસની અંદર જે જોવા મળતું હતું એ જોવા મળે નહીં. ડીએનએ નો સિક્વન્સ આપણને ખબર છે 99.99% ડીએનએ નો ક્રમ બધાની અંદર કેવો હોય? સરખો. એટલે આપણને ખબર છે ડીએનએ સિક્વન્સ ના એના પ્રોબ છે એ મૂકી દીધા. હવે શું થાય છે કે જે જગ્યાએ ડીએનએ નો ક્રમ ઉલટાયેલો છે અથવા તો મ્યુટેશન થયેલો છે ત્યાં આપણો રેડિયો એક્ટિવ પ્રોબ છે જોડાશે નહીં. એટલે ઓટો રેડિયોગ્રાફી કરે તો ત્યાં ભાગ ખાલી જોવા મળે, એટલે એના આધારે ખબર પડે કે અહીંયા મ્યુટેશન થયેલું છે. ખબર પડી બધાને? આવી રીતે પીસીઆર છે કેન્સર ડિટેક્ટ કરવાની અંદર પણ મદદરૂપ થાય છે. બીજું શું છે? તો કે બીજું છે એલિઝા ટેસ્ટ. એલિઝા શું કરે? તો કે એલિઝા છે એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
એન્ટીજન્સ જેવા કે પ્રોટીન, ગ્લાયકોપ્રોટીન વગેરેની હાજરી દ્વારા અથવા તો રોગકારકો વિરુદ્ધ છે જે સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકો દ્વારા સંક્રમણની તપાસણી કરવામાં આવે છે. તો એલિઝા કરે છે શું? તમને એમ પૂછે કે એલિઝા છે એ કેના બેઝ ઉપર કાર્ય કરે? તો કે એન્ટીજન એન્ટીબોડીના ઉપર કાર્ય કરે છે. હવે શું થાય? તો કે માનો કે અત્યારે કોઈ પણ જાતનો રોગ છે તો એના વિરુદ્ધ તમારું શરીર છે એ ટેવાઈ ગયું ને એની એન્ટીબોડી બની ગઈ હોય તો એના આધારે તમને કહી શકે કે તમારા શરીરમાં આની એન્ટીબોડી છે એટલે તમને આનો ચેપ લાગ્યો હોવો શકે. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. ના સર. હવે છેલ્લો ટોપિક છે પારજનિક પ્રાણીઓ. પારજનિક પ્રાણીઓ એટલે શું? ચાલો, મેં કાલ કીધું હતું ખાલી નોર્મલ ડેફિનેશન કે પારજનિક પ્રાણીઓ કોને કહેવાય? સર એવા પ્રાણીઓ કે જેમાં મતલબ આપણું જે ઈચ્છિત લક્ષણ વાળા આપણે એની અંદર ડીએનએ ને આપણે એમના મતલબ યજમાન તરીકે એમને ઉમેરી નાખીએ અને જે આપણને જે નિપજ મળે છે એના કરતા સારી એવી બેટર નિપજ મળી શકે તેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં તેને ટૂંકમાં એવા પ્રાણીઓ કે જેની અંદર જે નોર્મલ ડીએનએ હોય એને તમે ચેન્જ કરી નાખો અને એ પ્રાણી અસ્તિત્વ ધરાવે છે એને શું કે પારજનિક પ્રાણી કહેવાય. તો પારજનિક પ્રાણીઓ બનાવ્યા શું કામે? તો જો અહીંયા કીધું પારજનિક બનાવીને ફાયદો શું થયો? તો કે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને એનો વિકાસ કરવા માટે આપણે બનાવ્યા પારજનિક પ્રાણી. બીજું શું છે? તો કે બીજું કારણ છે રોગનો અભ્યાસ કરવા માટે પારજનિક પ્રાણી બનાવ્યા. ત્રીજું શું છે? તો કે જૈવિક નિપજો બનાવવા માટે પારજનિક પ્રાણી બનાવ્યા. તો કે આપણે અત્યારે આપણે ભણી ગયા કે જૈવિક નિપજો બનાવવા માટે આપણે પારજનિક પ્રાણી બનાવ્યા. ચોથું શું કે રસી સુરક્ષા માટે એટલે કે વેક્સિન સેફટી માટે આપણે પારજનિક પ્રાણી બનાવ્યા. અને પાંચમું રાસાયણિક સુરક્ષા પરીક્ષણ માટે આપણે પારજનિક પ્રાણીઓ બનાવેલા છે. ખબર પડી? ક્યાં કારણ? 5 કારણ. પારજનિક પ્રાણી બનાવ્યા શું કામ બનાવ્યા? તો કે રસી સુરક્ષા માટે, કેમિકલ જે હોય છે એની સેફટી માટે, જૈવિક ઉત્પાદનો મેળવવા માટે, રોગનો અભ્યાસ કરવા માટે અને સામાન્ય દેહ ધર્મ અને એનો વિકાસ કરવા, જે કઈ રીતે થાય છે એ ભણવા માટે. તો કે એવા પ્રાણીઓ કે જેમના ડીએનએ ને તબદીલ કરવામાં આવ્યા હોય અને તેમાં વિદેશી ડીએનએ જે જનીન છે એ વ્યક્ત થયેલ હોય તેને શું કે પારજનિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પારજનિક પ્રાણીઓ છે એમાં ક્યાં ક્યાં છે? તો કે ઉંદર છે, સસલા છે, ભૂંડ છે, ઘેટા, ગાય, માછલીઓ ઉત્પન્ન થઈ ચૂક્યા છે. જો કે બધા પ્રવર્તમાન પારજનિક પ્રાણીઓના 95% વધારે કેવા છે? ઉંદરો છે. તમને પૂછે સૌથી વધારે પ્રમાણની અંદર કયા પારજનિક પ્રાણીઓ બનાવેલા છે? તો કે ઉંદર. કેટલા ટકા છે? તો કે 95. બાકી 5% કોણ? સસલા, ભૂંડ, ઘેટા, ગાય, માછલીઓ બધું. 95% ની અંદર કોણ આવી જાય છે ભાઈ? ઉંદર. ઉંદર ઉપર માણસનો કાન ઉગાડીને એનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આવું સાંભળ્યું છે કોઈ દિવસ? એ બાયોટેકનોલોજી થી બને. જે જોઈને એને બતાવ્યું હતું. 1 મિનિટ. બતાય બધાને? હા સર. એના પેટ ઉપર જો માણસના કાન જેવું છે. હા સર. એ શું છે? તો કે માણસનો કાન જ છે. એ કાનને શું કરવાનો? તો કોકને કાન નથી ગમતો એનો તો એ કાપીને શું કરશે? તો કે લગાડશે માણસને. જો એ કાન કાઢી અને બહાર મૂકો. જેટલો માણસના કાનની સાઈઝ હોય એટલી જ સાઈઝ ભાઈ. આ બધું કેનેથી થયું? તો કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદરથી. આ ઉંદરને બહાર ન કાઢવામાં, આ ઉંદરને અંદર ને અંદર લેબની અંદર જ રાખવામાં આવે. ખબર પડી બધાને? હા સર. પેલું છે કે નોર્મલ ફિઝિયોલોજી અને ડેવલપમેન્ટની જે આપણા શરીરની અંદર પ્રોસેસ થતી હોય એ બધી તમારે સમજવી હોય અથવા તો કંઈક જાણવું હોય તો એના માટે તમે ટ્રાન્સજેનિક પ્રાણીઓ બનાવ્યા છે. તો કે વિશેષ રૂપે પારજનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરો માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા માટે. ઇન્સ્યુલિન વૃદ્ધિની અંદર કઈ રીતે ઉપયોગી છે એ તમારે સમજવું હોય તો કઈ રીતે થાય? તો કે એ ટ્રાન્સજેનિક એનિમલની અંદર નાખી દો, એના આધારે તમને ખબર પડે. બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરયુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ
તથા કારકોની શરીરમાં કારકો એટલે કોણ મેન્ડલના જે કારકો હતા એની શરીરની અંદર કઈ રીતે ભૂમિકા છે એ જાણવા માટે થાય.